જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? એક યુવાને માથું ખંજવાળતા ખંજવાળતા ગુરુજીને પૂછ્યું કે ગુરુજી, આ દેવ પોઢી 11 વિષ્ણુ ભગવાન 4 મહિના માટે પોઢી જાય તો જગતનું શું થાય? રમણ ભમણ થઈ જાય કે આવું તો કેમ? વિષ્ણુ ભગવાન તો વિશ્વના સર્જનહાર છે, દેવોના દેવ, દેવાધિપતિ. એમનાથી તો જગત ચાલે, અને 4 મહિના રજા પર જતા રહે પોઢી જાય તો કેમ ચાલે? તો ગુરુજી કે ભાઈ, તમારે સ્કૂલમાં વેકેશન હોય, કોલેજમાં વેકેશન હોય, તમે નોકરી કરતા ધંધામાં તમે વેકેશન લો, તો ભગવાન વેકેશન ના લે? તો યુવાન કે પણ પ્રભુ, એમાં એવું છે ગુરુજી કે વેકેશન હોય કે રજા હોય તો કોઈ કંપનીના CEO રજા લે કે કોઈ વડાપ્રધાન રજા લે તો સામે અવેજીમાં કોઈને પોતાનો કારોબાર સોંપીને જાય. પણ આ તો 4 મહિના પ્રભુ પોઢી જાય તો કેમ ચાલે? તો ગુરુ કે ના, એવું નથી. આમાં કેવું છે કે જેવું ગુરુ પૂર્ણિમા આવે, કારણ કે હવે પૂનમ આવશે, ગુરુ પૂર્ણિમા, તો ગુરુનું મહત્ત્વ આવશે. આપણા ગુરુ આપણું ધ્યાન રાખશે, ગુરુનું મહત્ત્વ આવશે. એ પછી શ્રાવણ મહિનો આવે, તો શ્રાવણમાં તો ભોલેનાથ, હર હર ગંગે, શિવજી ભગવાન 1 મહિનો આપણું ધ્યાન રાખે. આપણે બધા ભગવાનનું પૂજા કરીએ, અર્ચન કરીએ, મહાદેવ જઈએ, શ્રાવણીય સોમવાર કરીએ, એટલે આપણું ધ્યાન કોણ રાખે? 1 મહિનો શંકર દાદા રાખે. ત્યાં તો ગણપતિ બાપ્પા મોર્યા, ગણપતિ બાપ્પાનું આવે. ગણેશ ચતુર્થી તો ગણપતિ બાપ્પા આપણું ધ્યાન રાખે. અને પછી એ પત્યું નથી ને શ્રાદ્ધ આવે, તો શ્રાદ્ધમાં આપણા પિતૃઓ આપણું ધ્યાન રાખે 15 દિવસ. એટલે કંઈ ને કંઈક ભગવાન છે ને એ રીતે સોંપીને જાય છે કે ના, તમને તકલીફ ના પડે. અને એ હજી પત્યું નથી, ત્યાં નવરાત્રિ આવે. નવરાત્રિમાં મા જગદંબા, દુર્ગા માતા એ આપણી રક્ષા કરે. ત્યાં તો દશેરો આવે તો રામ ભગવાન આવી જાય રક્ષા કરવા માટે રાવણ સામે. એટલામાં તો દિવાળી આવી જાય, તો દિવાળીમાં સરસ્વતી માતા, ધનના લક્ષ્મી માતા, કાલકા માતા એ આપણું ધ્યાન રાખે. એમ કરતાં કરતાં નવું વર્ષ આવી જાય, અને પાછા આપણે દેવ દિવાળીમાં ભગવાનને ઉઠાડવા માટે તૈયાર થઈ જઈએ, અને દેવ ઉઠી 11 આવી જાય. તો ભગવાનના તંત્રમાં છે ને ક્યાંય ગોલમાલ નથી. પ્રભુ આપણું હંમેશા ધ્યાન રાખે છે, 12 માસ, અને એક ક્ષણ આપણું ધ્યાન રાખે છે. બસ આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. જો આપણામાં શ્રદ્ધા છે તો પ્રભુ આપણી સાથે છે, આપણું ધ્યાન રાખવા માટે, અને આપણને તકલીફ ના પડે એના માટે. તો શ્રદ્ધા છે તો પ્રભુ આપણી સાથે છે. જય શ્રી કૃષ્ણ.